પણ તમને શું કહીએ, તમે પથ્થર દિલના થઈ ગયા. ન તો ગાયો થોડી રખડે, આ બળદિયા થોડા રખડે. હમણાં ડીઝલ પેટ્રોલ ખૂટી જાય તો ગાયોને ગોતવા નીકળશો. સમય આવશે હો, હું નહીં રહું પણ યાદ તો કરશો તમે કે પેલો બાવો આવ્યો હતો ને, કહેતો હતો તમારી ગાડીને કોઈ ધક્કો મારવા વાળો નહીં મળે છે. કોઈ વસ્તુ અતિ સારી નથી સાહેબ. અતિ ખાવું સારું નહીં, અતિ પીવી સારું નહીં, અતિ પૈસો સારો નહીં, અતિ પાપ સારું નહીં, અતિ સુખ સારું નહીં, અતિ કોઈ પણ અતિ. અત્યારે અતિ ગાડીઓ વધી ગઈ, અતિ લોકો સુખમાં ભાન બોલ્યા છે. ગાયો કચરા ખાય છે, કાગળિયા ખાય છે. તમે જો પ્લાસ્ટિક ખાય. જે ગાય આપણી માં છે, જેને એઠું ખવડાવવામાં પાપ છે, ત્યાં જે કચરામાં કાગળિયા ચાટે. પહેલાના જમાનામાં આ ગઈડાઓને પૂછો, કોઈ 60 વર્ષના પૂછો કે 50 વર્ષ પહેલા તમે તાર બાંધ્યા હતા ખેતરોમાં? તમારે તારની વાડીઓ હતી? કારણ કે એટલું બધું ખાવાનું હતું ગૌચર કે તમારા ઘાસમાં તમારા ખેતરમાં આવવાનો ટાઈમ નહોતો. અને કદાચ આવી તમારા શેઢે ચરતી ગાયો ભેંસો તમારી માંડવી, સિંગ, જ્વાર, મકાઈ નહોતી ખાતી. એનો ખોરાક કઈ માંડવી નથી, સિંગ નથી, એ તો એની મજબૂરી છે. એને લીલું દેખાય છે અને આહુડા પાડે છે. કેમ ખાઈએ? એનો ખોરાક ઘાસ છે સાહેબ. અત્યારે ક્યાંય ખાવા નથી. બાવળિયાના પવડા ખાય, મોઢું નાખીને કાંટા ખાય, પથરા ચાટે, ગંદકી ચાટે. આ મૂંગા પ્રાણીઓ શું આ બહારના ગામના છોડી ગયા છે? બળદિયાને આ ગામના છોડે, બીજે ગામ મૂકે, ત્યાંના લોઢાના હરિયા ગરમ કરીને નાખે, કુવાણા મારે, ગરમ પાણી નાખે, એસેટ નાખે. તમે જરા જુઓ, આ ગામ વાળા આ ગામ મૂક્યા, ગામ મૂકે, એને શું ગુનો કર્યો? એનો શું પાપ? આજે કોઈને કઈ પડી નથી સાહેબ. 10-10 રૂપિયાના 100 રૂપિયાના માવા ખાવશો, તમને ક્યાંય વિચાર નથી લાગતો 2 કુળાને નાખીએ, આ ક્યાં પાણી પીશે, આ ક્યાં ખાશે? તમારા બાપ દાદાના ઢહડા કર્યા એને સાહેબ. આ ગાયો નહીં હોય ને, પછી વરસાદ નહીં તો પાણી ક્યાંથી લાવશો? તમે અનાજ ક્યાંથી લાવશો? રૂપિયાથી તમારા પેટ ભરાશે? રૂપિયાથી કોઈ ધરાણો છે સાહેબ? થોડું વિચારજો બાપ.